ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર એક બાજુ ગુજરાતના ખેડૂતો પરેશાન છે, ગુજરાતના ખેડૂતોના ખેતર અત્યારે ઉજાડવામાં આવી રહ્યા છે એમના મિત્રો માટે, ખાસ કરીને અદાણી સાહેબ માટે, અંબાણી સાહેબ માટે, બીજા બધા એમના ઉદ્યોગો માટે મસ્ત મોટા વિશાળકાય મહાકાય થાંભલાઓ નાખીને એમના ખેતરો ઉજાડવામાં આવી છે. બીજી તરફ હવે આ લોકોની નજર એ કચ્છના નાના રણ આપણું જે છે એની અંદર પડી છે, LRKની અંદર, જે ખારાગોઢા અને આસપાસનો આખો સમગ્ર વિસ્તાર છે અમારા દસાડા તાલુકાની અંદર. તાલુકાની અંદર જે ખારાગોઢા ગામ છે ત્યાં હિન્દુસ્તાન સોલ્ટ, જે ભારત સરકારનું એક ઉપક્રમ છે, જે વર્ષોથી ત્યાં આઝાદી પહેલાંથી ત્યાં સ્થપાયેલું છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ એકમ એ એમને પડ્યું છે. હવે એની નજર માનનીય મોદી સાહેબના મિત્રોની પડી લાગે છે એવું લાગી રહ્યું છે, કારણ કે હાલ ત્યાં આ આખું એકમ છે જે હિન્દુસ્તાન સોલ્ટ અને એની 5000 એકરની જગ્યા આ બધું જ કોન્ટ્રાક્ટ ઉપર આપી દેવામાં આવ્યું છે. ગાંધીધામની એક કંપની છે પદ્મનાભ બાયોકેમ કરીને, પદ્મનાભ બ્રોકેમ કરીને એક કંપની છે, લગભગ એના માલિક કોઈ આઈએચસી ગ્રુપ છે. એને આખું આ 5000 એકર જમીન અને આખો હિન્દુસ્તાન સોલ્ટનો પ્લાન્ટ એ કોન્ટ્રાક્ટ ઉપર આપી દેવામાં આવ્યો છે 58 મહિનાના, એટલે કે લગભગ ઓલમોસ્ટ 5 વર્ષ માટે. 5 વર્ષ માટે આખે બધી જમીન આપી દેવામાં આવી છે અને એ પણ માત્ર જે કાંઈ એ લોકો પ્રોડક્શન કરશે એ પ્રોડક્શનના માત્ર 3.25% કમિશન લઈ અને આ બધું જ કોકના ચરણોમાં ધરી દેવામાં આવ્યું છે. અને એના કારણે જે ખારાગોઢા રણ વિસ્તારની અંદર જે સદીઓથી અગરિયાઓ જે કામ કરી રહ્યા છે એ અગરિયાઓને જવા આવવાનો રસ્તો પણ બંધ થઈ જાય છે અને ચારે બાજુ હિસ્સમાં લઈ અને એમના પ્રોડક્શન ઉપર એમનું જે અત્યારે એ લોકો જે પોતાની રોજીરોટી કમાઈ રહ્યા છે એના ઉપર તરાપ મારવામાં આવી છે. આમ તો જ્યારથી વિધાનસભામાં હતો ત્યાં સુધી તો આમનું રક્ષણ કરવામાં મેં કોઈ કસર છોડી નથી, પરંતુ આ 15મી વિધાનસભાથી આ લોકોની કઠણાઈ ચાલુ થઈ છે અને દરેક સિઝનની અંદર આ લોકોને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પાસે હાથ પગ જોડવા જવું પડે છે. અને આજે પણ સેંકડોની સંખ્યાની અંદર અગરિયાઓ, આગેવાનો બધા રણની અંદર એ આ પ્રાઇવેટ કંપનીનું કામ બંધ કરવા માટે મથી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે. એની સામે જેમ કાયમ જોવામાં આવે છે એ પ્રમાણે સેંકડોની સંખ્યામાં પોલીસ ફોર્સ ઉતારી દેવામાં આવી છે અને આ બધા જ લોકોને ફરીથી ધરપકડ કરીને લઈ જવામાં નહીં આવે તો પણ કંઈ શંકા નથી. આમ જે દેશની અમૂલ્ય સંપદા છે, જે દેશની એસેટ છે, એને ખાનગી હાથોમાં ધરી દઈ અને બધા ચારે હાથે એ લાહણી કરવાનું, લૂંટાવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. ખરેખર ખૂબ જ નિંદનીય છે અને આને કોઈ પણ સંજોગોમાં સાખી ન લેવાય. આ રણની ઉઘાડી લૂંટ અને અગરિયાઓના પેટ ઉપર મોટી લાત છે.